ચાણસ્મા મહેસાણા બેચરાજી 3 રસ્તા પાસે બનાવેલ ડાયવર્ઝન વગર બોર્ડ હોવાથી મોટા અકસ્માત થવાની સંભાવના। ચાણસ્મા મહેસાણા નેશનલ હાઈવે બની રહ્યો છે, જેનું કામ ચાણસ્માથી મહેસાણા વાયા બેચરાજી 3 રસ્તા પાસે હાલ બ્રિજનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેના લીધે ડાયવર્ઝન આપેલ છે, પરંતુ સામેથી આવતું વાહન દેખાતું નથી અને કોઈ પણ જાતના બોર્ડ મારેલ નથી, જેના કારણે મોટા અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે। આજુબાજુના વિસ્તારના લોકોએ કોન્ટ્રાક્ટરને વારંવાર જાણ કરાતા કોઈ પ્રતિભાવ આપવામાં આવતો નથી અને બંધ આંખે સપના જોવાની વાત ચાલી રહી છે। હાલમાં આ રોડ ઉપર ટ્રાફિક વધારે રહેતો હોવાના કારણે મોટો અકસ્માત થશે તો જવાબદારી રોડ કોન્ટ્રાક્ટરની રહેશે કે નહીં, એ ખબર પડતી નથી। લાગતા વળગતા અધિકારીઓએ તાત્કાલિક ધોરણે તપાસ કરી આ બંધા પુલની આજુબાજુ સુરક્ષાના બોર્ડ મારવાની જરૂર છે, તાત્કાલિક ધોરણે અમલ કરાવવાની જરૂર છે। બીજી તરફ જે કામ ચાલી રહ્યું છે, હાલ માટી કામ થઈ રહ્યું છે, તેમાં પાણીનો પણ છંટકાવ થતો નથી, જેથી કરી આ ઉનાળાની ગરમીમાં ભયંકર ધૂળની ડમરી ઉડતી હોય છે અને પાછળના વાહન ચાલકને કશું દેખાતું નથી, એના હિસાબે અકસ્માત થઈ શકે છે। લાગતા વળગતા અધિકારીઓએ તપાસ કરી તાત્કાલિક કાર્ય કરવા માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર નિખિલ જોશી, પાટણ।